નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 ગણિતની તારીખ 5/10/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન સાચું કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજો મિત્રો છે જે ધોરણ 8માં ભણે છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે મિત્રો, જુઓ, પહેલો પ્રશ્ન છે તમારે જોડકા જોડવાના છે. એમાં તમને આપેલું છે કે જૂથનો નિયમ, અને સાઈડમાં તમે જુઓ વિભાગ એમાં નિયમ આપેલો છે ને વિભાગ બીમાં એનો સાચો જવાબ તમારે શોધીને લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે જૂથનો નિયમ. તો જૂથના નિયમના લગતું ઉદાહરણ કયું થાય એ આપણે વિભાગ બીમાંથી તમારે જોવું હોય તો એમાં જવાબ આપશો મિત્રો ઓપ્શન બી. તમને જે ઓપ્શન બી દેખાય છે જૂથના નિયમની શરત બતાવે છે. પછી બીજો પ્રશ્ન છે ક્રમનો નિયમ. તો ક્રમના નિયમમાં કેવું હોય, 4x5 હોય તો 5x4 કરવાનું, બસ ક્રમ બદલાય, અદલ બદલ. તો એવું ઓપ્શન તમને કયું દેખાય છે? તો ઓપ્શન સી આવશે. ઓકે, A×B = B×A. એવી જ રીતના ત્રીજો પ્રશ્ન વિભાજનનો નિયમ. હવે વિભાજનનો નિયમ તો એ ઓપ્શન એ થશે. આગળ બીજું જોડકું આપેલ છે, એમાં કીધેલું છે કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો? તો તમારા વિભાગ બીમાં તમને દેખાતું છે. તો યાદ રાખજો, સરવાળા માટે 0 થાય હંમેશા. તટસ્થ ઘટક કયો થાય? 0. તો ઓપ્શન બી જવાબ થશે. બીજો પ્રશ્ન છે સમય સંખ્યા કઈ દેખાય તમને? તો જો જે સી છે ને એ આવશે. સીમાં પૂરેપૂરું દેખાતું નથી, એટલે ઉપર કોઈ બી એક સંખ્યા હશે જે પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે દેખાતી નથી. તો 1 પંચમાંશ 2 પંચમાંશ આ રીતની જે સંખ્યા હોય ને એને સમય સંખ્યા કહેવાય. ત્રીજો પ્રશ્ન છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો? તો એમાં આવશે એ, એટલે કે 1. ઓકે, હવે છેલ્લું જોડકું જોઈશું આપણે. તો એમાં પહેલો આપેલ છે આપણને એક ઉદાહરણ આપેલ છે વિભાગ એની અંદર, અને એમાંથી વિભાગ બીમાં કયો નિયમ આર્યો કહેવાય, આ કયા નિયમનું ઉદાહરણ છે એ જો આપણે જણાવવાનું છે. તો એમાં જુઓ, જે પહેલું છે એના માટે સી સાચો થશે, એટલે કે જૂથના નિયમનું ઉદાહરણ છે. બીજો પ્રશ્ન છે એના માટે એ સાચું થશે, કારણ કે ક્રમનો નિયમનું ઉદાહરણ છે. અને ત્રીજો પ્રશ્ન છે એના માટે બી થશે, એટલે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. ઓકે, હવે જો સાદુરૂપ આપો તો આપણે સાદુરૂપનો તમારે જો તમે આપ્યું છે તો એનો ડાયરેક્ટ જવાબ શું આવે છે હું તમને જણાવી દઉં. પહેલા પ્રશ્નમાં આવશે મિત્રો 2 પંચમાંશ જવાબ આવશે. બીજો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો 10/21, અથવા જો 10/21 ન આવે તો તમે 1/3 + 1/7 લખેલું હોય તો પણ ચાલશે. ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો -1. બધું ઉડી જશે, ફક્ત -1 જવાબ થશે. -1 થશે એનું કારણ કે ઉપર -2 આપેલા હતા. ઓકે, હવે એવું ને એવું આપણે બીજું છે જેમાં તમારે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલું જે સમીકરણ છે એમાં આપણે એક્સની કિંમત મેળવવાની છે. તો તમારે છેદ સરખા કરવા પડશે, સાદુરૂપ આપવું પડશે, અને પછી તમને લાસ્ટમાં એક્સની કિંમત મળશે. તો એ કિંમત હું તમને ડાયરેક્ટ જણાવી દઉં કે પહેલામાં x = 4 થશે, બીજામાં x = 9 આવશે, અને ત્રીજા દાખલામાં x = 36 થશે. પહેલામાં 4, બીજામાં 9 અને ત્રીજામાં 36. હવે પ્રશ્ન 2 આપેલો છે એવી જ રીતના છે, એનો પણ આપણે ઉકેલ મેળવવાનો છે. આ તો ઇઝી છે આગળના દાખલા કરતાં પણ, જેમાં તમારે એક્સની કિંમત ફરી મેળવવાની રહેશે. તો એમાં પહેલામાં એક્સની કિંમત થશે 7, એક્સની કિંમત 7. બીજા દાખલાની અંદર એક્સની કિંમત 20 થશે, અને ત્રીજા દાખલાની અંદર વાયની કિંમત શોધવાની છે, અને વાય બરાબર થશે 3/2. ઓકે, હવે આપણે લાસ્ટ પ્રશ્નનું સોલ્યુશન કરીશું. તમને શું આપેલું છે કે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. તો પહેલો પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ પરસ્પર સમાંતર હોય. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય અને સમાંતર પણ હોય છે. તો આ વિધાન ખરું થશે. બીજો પ્રશ્ન છે સમલંબ ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે, કારણ કે પાસેની બંને બાજુ ક્યારેય સમલંબની અંદર સરખી હોય નહીં, એક લાંબી ને એક ટૂંકી હોય છે. ત્રીજો પ્રશ્ન પતંગાકાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. તો એ ખરું થશે. પછી આપણે આગળ જોઈશું ચોથો પ્રશ્ન કે દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ જ છે. તો આ વિધાન ખરું થશે, કારણ કે સમબાજુ એટલે બધી બાજુઓ સરખી હશે, બધા ખૂણા પણ કાટખૂણા હશે, અને વિકર્ણ પણ પરસ્પર દુભાગતા હશે. આથી બધા જ સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ કહેવાય. તો ચોથું વિધાન ખરું થાય. પાંચમું જુઓ કે દરેક ચોરસ એ લંબચોરસ છે. તો દરેક ચોરસ એ લંબચોરસ ન કહેવાય. તો આ વિધાન ખોટું થશે.
છઠ્ઠો પ્રશ્ન છે, દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોઈ શકે, તો એ વિધાન કેવું થશે? ખોટું. સાતમો પ્રશ્ન, દરેક લંબચોરસ એ ચોરસ છે. તો દરેક લંબચોરસ એ પણ ચોરસ ન કહી શકાય, કારણ કે લંબચોરસમાં ક્યારેય પણ પાસની બાજુ સરખી નથી હોતી, સામસામેની હોય છે, અને ચોરસમાં બધી બાજુ સરખી હોય છે. તો આપણે સાતમું વિધાન પણ ખોટું થશે. હવે આઠમું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ વિધાન આઠમું ખરું થશે, કારણ કે આ બધા વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. નવમો પ્રશ્ન કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જોડની બાજુઓ જ, તો એક જ જોડ કીધી ને એટલું ખરું થશે, અને જો સામસામેની બાજુ કીધું ને તો ખોટું થશે. તો આ વિધાન કેવું થશે? ખરું થશે. ઓકે. પછી તમારા મોટા દાખલા હતા, તમે ગણ્યા હશે, તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ તમે મને કોમેન્ટમાં લખજો. તો આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. ધોરણ 8ના તમારા જે બીજા મિત્રો અભ્યાસ કરે છે એમના સુધી પણ શેર કરજો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.